વડોદરા લૂંટમાં મોટો ખુલાસો. ભરોસાનો વ્યક્તિ જ નીકળ્યો લૂંટ વિથ મર્ડરનો આરોપી. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીને ત્યાં સવારે અચાનક લાઇટ જતી રહી હતી, જે બાદ 70 વર્ષીય વૃદ્ધ મહિલા સુરજીત કૌર બહાર નીકળ્યા હતા અને લૂંટ વિથ મર્ડરનો ભોગ બન્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા શહેર પોલીસ કમિશનર પર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિવિધ ટીમો બનાવીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો. સમગ્ર ડિટેક્શન અંગે ડીસીપી લીના પાટીલ જણાવે છે કે વહેલી સવારે વૃદ્ધા સુરજીત કૌર જોડે લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી, જેમાં ભાઈલાલ પાર્ક સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન દંપતી એકલા જ રહેતા હતા. બાળકો બહાર રહેતા હતા. તેમનું સવારે 4:30 વાગ્યા આસપાસ મર્ડર થયું હતું તેવા રિપોર્ટ મળ્યા હતા. હકીકત એવી છે કે વૃદ્ધ દંપતી એકલું રહેતું હતું. પડોશીના સાવકા પુત્રોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. વૃદ્ધાના ગળે ચપ્પુનો ઊંડો ઘા મારીને બુટી અને ચેનની લૂંટ કરી હતી. વડોદરા પોલીસ કમિશનર દ્વારા વિવિધ બ્રાન્ચ સાથેની ટીમો તૈયાર કરી હતી. પીસીબી, ડીસીબી, ક્રાઇમ, એસઓજી, ડી સ્ટાફ, એલસીબી તમામ ટીમો બનાવવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે ટીમો દ્વારા સીસીટીવી ચેકિંગના વિસ્તારોની વહેંચણી કરી દેવામાં આવી હતી. આ સાથે જ ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી મેપ લઈને ટીમો બનાવી હતી. આ પ્રકારની એમઓ ધરાવતા લોકોની યાદી બનાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ કેસ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી. હકીકત પ્રમાણે વૃદ્ધાની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ તેમને ઘરગથ્થુ મદદ કરતો હતો. તેમના ઘરે આવતો જતો રહેતો હતો. આરોપીએ આજે વહેલી સવારે વૃદ્ધાના ઘરે આવી અને વીજ કનેક્શનની સ્વિચ પાડી દીધી હતી. પછી અંધારું થઈ ગયું હતું અને એસી બંધ થતાં વૃદ્ધા બહાર આવ્યા હતા. દરમિયાન અંધારાનો લાભ લઈને તેને ગળે ચપ્પુ મારી અને નાસી ગયો હતો. તેમણે ઉમેર્યું હતું કે ટેકનિકલ રિસોર્ચ અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચના સફળતા મળી હતી. આરોપી ગુનાને અંજામ આપીને પેટ્રોલ પંપ પર જઈ અને મિત્રને બોલાવે છે અને તેની મદદથી તે ભાગી છૂટે છે. ગુનામાં એક જ આરોપીની સંડોવણી હાલ તબક્કે સામે આવી છે. ગુનાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. વિશાલ 14 તારીખથી પિતાના એટીએમ કાર્ડ, વિવિધ કાર્ડ લઈ અને જતો રહ્યો હતો. તેને મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. વિશાલ સરોજે મર્ડર કર્યાનું ધ્યાને આવ્યું છે. તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. લૂંટવાના ઈરાદે આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું હાલ પૂરતું જણાઈ રહ્યું છે. તેને ખ્યાલ હતો કે સિનિયર સિટીઝન એકલા રહે છે, તેમની જોડે કંઈ નથી હોતું. વહેલી સવારે વૃદ્ધાને ઉઠી જવાની આદત છે, તેથી વહેલી સવારે તે ઉઠે અને ત્યારબાદ તે ગુરુદ્વારા માટે દર્શન કરવા જાય તે પહેલાં જ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જે મેઇન રોડ છે, હાઈવે તરફ જાય છે, એ રોડ ઉપર સોસાયટી આવેલી છે, જેમાં સિનિયર સિટીઝન જે વયોવૃદ્ધ રિટાયર્ડ પર્સનલ છે 70 એન્ડ 75 યર્સના, એઓ એકલા રહે છે. એમના ફેમિલીના મેમ્બર છે, બાકીના બધા બહાર છે. અને એ જે લેડી છે ભોગ બનનાર, એમનું રોજનું શેડ્યુલ હોય છે કે તેઓ સવારે વહેલા ઉઠીને થોડી વાર બહાર બેસશે, પછી નહીં ધોઈને તેઓ ગુરુદ્વારા દર્શન કરવા જતા હોય છે. અને સવારના ટાઈમે આ મર્ડર વિથ લૂંટની ઘટના બનેલી છે, જેની અંદર બા છે એમનું ગળામાંથી ચેન અને ટોપ્સ કાઢી લેવામાં આવ્યા છે અને ગળામાં ચાકુનો ઘા મારેલો છે, જેના કારણે એમનું મૃત્યુ થયેલું છે. આ બાબતે પોલીસ સિટી સર, જોઈન્ટ સિટી સાહેબ તમામે આ ઘટનાની ગંભીરતાને જોઈને અલગ અલગ ટીમની ફોર્મેશન કરવામાં આવી છે, જેમાં લોકલ એલસીબીની ટીમ, ડી સ્ટાફની ટીમ, ડીસીબી ક્રાઇમની ટીમ, ડીસીબીની ટીમ, અલગ અલગ ટીમો જુદા જુદા એંગલ ઉપર અત્યારે હાલમાં કામ